પણ હવે આ નો છૂટકે મારે આવું પડ્યું કે થાંભલા નાખી અને ધોકાવાળી કરી ગઈરા એટલે હવે ગરવાઈ નથી દેવા ને થાંભલા નાખવાય નથી દેવા કે હાતમ પટેલ કાળું ભાઈ કાળીનો એકો કાઢે એક નહીં જોવે. સાતમ આઠમ પછી કાળીનો એકો કાઢવાનો છે. આવી વાત પણ રાકેશ અમૃતિયા દ્વારા કરવામાં આવી. દિલ્હીમાં 2 લાખ યુવાનો હતા અને જેતપુરમાં 11 લાખ ખેડૂતો હોવાની વાત પણ કરવામાં આવી. આવી રહ્યા છે, જે મોરબીમાં વીજ વળતર પોલ મુદ્દે ખેડૂતોમાં આક્રોશ યથાવત જોવા મળ્યો. બગથડા ખાતે ખેડૂત જાગૃતિ એકતા મીટિંગમાં આક્રોશ જોવા મળ્યો, જેમાં રાકેશ અમૃતિયાએ વીજ પોલ મુદ્દે કંપનીને આડે હાથ લેતા પણ જોવા મળ્યા. મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ ખુલ્લીને મેદાને પણ સામે આવ્યા, જેમાં હવે ખેતરોમાં થાંભલા નાખવા દેવાના નથી આવી વાત કરતા પણ રાકેશ અમૃતિયા જોવા મળ્યા. સાતમ આઠમ પછી કાળીનો એકો કાઢવાનો છે, આવી વાત પણ રાકેશ અમૃતિયા દ્વારા કરવામાં આવી. સાથે જણાવ્યું કે 400% વળતર અને વીજ તારમાં અકસ્માત વીમો કંપની દ્વારા આપવામાં આવે. અમારા ખેતરમાંથી થાંભલા લઈ જાઓ અથવા તો વળતર આપો આવી વાત રાકેશ અમૃતિયા દ્વારા કરવામાં આવી. દિલ્હીમાં 2 લાખ યુવાનો હતા અને જેતપુરમાં 11 લાખ ખેડૂતો હોવાની વાત પણ કરવામાં આવી. જેતપુરના ખેડૂતોમાં નારી શક્તિ ખૂબ જ મજબૂત છે આવી વાત પણ રાકેશ અમૃતિયા દ્વારા કરવામાં આવી. જેમાં મોરબીમાં વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોમાં આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે. બગથડા ખાતે ખેડૂત જાગૃતિ એકતા મીટિંગમાં આક્રોશ જોવા મળ્યો, જેમાં રાકેશ અમૃતિયા વીજપોલ મુદ્દે કંપનીને આડે હાથ લેતા પણ જોવા મળ્યા. મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ ખુલ્લીને મેદાને સામે આવેલા પણ જોવા મળ્યા. હવે ખેતરમાં થાંભલા નાખવા દેવાના નથી આવી વાત પણ રાકેશ અમૃતિયા દ્વારા કરવામાં આવી. સાતમ આઠમ પછી કાળીનો એકો કાઢવાનો છે આવી વાત પણ કરવામાં આવી. સાથે જ 400% વળતર અને વીજ તારમાં અકસ્માત વીમો કંપની દ્વારા આપવામાં આવે એવી વાત પણ રાકેશ અમૃતિયા દ્વારા કરવામાં આવી. અમારા ખેતરમાંથી થાંભલા લઈ જાઓ અથવા તો પછી વળતર આપવાની વાત પણ કરવામાં આવી. દિલ્હીમાં 2 લાખ યુવાનો હતા અને જેતપુરમાં 11 લાખ ખેડૂતો હોવાની વાત પણ રાકેશ અમૃતિયા દ્વારા કરવામાં આવી. જેતપુરમાં ખેડૂત આંદોલનમાં નારી શક્તિ ખૂબ જ મજબૂત હોવાની વાત પણ રાકેશ અમૃતિયા દ્વારા કરવામાં આવી. કેસરી પીરો છે બાપુને ખબર જ છે કે હું એના ભેગું જ રહ્યો, બધે ખબર છે, આશ્રમમાં જ છું. પણ હવે આ નો છૂટકે મારે આવું પડ્યું કે થાંભલા નાખી અને ધોકાવાળી કરી ગઈરા એટલે હવે ગરવાઈ નથી દેવા ને થાંભલા નાખવાય નથી દેવા. અને ગાંધીવાળા નગરવાળાએ જોઈ લ્યો કે હાતમ પટેલ કાળું ભાઈ કાળીનો એકો કાઢે એક નહીં જોવે અને કાઢવાનો જ છે. કાળીનો એકો કાઢે છૂટકો હવે અને કાં થાંભલા લઈ જાઓ કાપડું વળતર આપો. અને આપણે 10.5 લાખ માણા થયા ને જેપર 11 લાખ માણા થયું. હવે ખાલી આપણે દિલ્હીમાં ખાલી 2 લાખ છોકરાઓ થયા તો એના બાપ નહીં પહોંચે. એટલે મારે જે કર્યું કરવા દિયો કરી લ્યો, જેને જેમ હાકવું એમ હાકે. બાકી હવે આ 80 લાખ દેવા 90 લાખ દેવા ખોટી વાતી બંધ કરો. અમારે જો 400% દઈએ અને જે તારનો વીમો દઈએ કે એટલે કોઈ ગા ભે કે માણા મળે એનો વીમો જોઈ અને ન દઈએ તો તમારે થાંભલા લઈ જાઓ, આ નક્કી જ છે. અને થાંભલા ન લઈ જાઓ તો આપણે જવાનું જ છે. અને એમાંય તમે બધા સપોર્ટ હારો, એમાં અમારી નારી શક્તિ બહુ સપોર્ટ હો. અમારે જેતની બાયુ શીખી જાય રે ખરેખર. આ તો પછી ખબર પડી કે જેત પર આટલું બધું પાણી હરવું. મને એમ કે કાને ભાઈ વાળું કાને ભરું થતું, પણ આ તો બાયુ વાળું થયું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.